નમસ્તે મિત્રો, એક્સેલના આજના ટોપિકમાં આપણે સમજવાનું છે કે અહીંયા આપણી પાસે જે અત્યારે ડેટા આપેલો છે કે જેની અંદર સાહેબ આપણે મંથ લીધા છે, કયા મંથની અંદર આપણે શું બજેટ નક્કી કર્યું હતું આપણે એ દેખાડેલું છે, અને હકીકતમાં એ મહિનાની અંદર આપણો ખર્ચો કેટલો થયો છે આપણે એ દેખાડેલું છે. તો હવે આ ડેટાની અંદર ઘણા એવા પણ મહિના છે કે જેમાં આપણે જે હકીકતમાં બજેટ નક્કી કર્યું હતું તેના કરતાં આપણો ખર્ચો વધી ગયો છે. તો આપણે હવે એટલા મંથને અલગથી દેખાડવા છે, અલગથી તારવવા છે. તો એ આપણે કેવી રીતે કરશું તો એ અત્યારે આપણે સમજવાનું છે. તો સૌપ્રથમ તમે તમારા એક્સપેન્સીસના કોલમને તમે સિલેક્ટ કરી લ્યો. ડેટા વેલિડેશન ઉપર જશું. અહીંયા અલોમાં એની વેલ્યુની જગ્યાએ તમારે કસ્ટમ સિલેક્ટ કરવાનું છે. ફોર્મ્યુલાની અંદર ઇક્વલ ટુ આપો અને એક્સપેન્સીસના પહેલા સેલને હું સિલેક્ટ કરીશ. લેસ ધેન આપીને બજેટના પહેલા સેલને સિલેક્ટ કરો અને ઓકે આપી દો. બરાબર. એવી જ રીતે ફરીથી પછી ડેટા વેલિડેશનની અંદર જઈને સેકન્ડ નંબરનો જે ઓપ્શન આપેલો છે સર્કલ ઇનવેલિડ ડેટા, એની ઉપર ક્લિક કરશો એટલે તમારું કોમ્પ્યુટર બજેટ કરતાં જે કોલમની અંદર, જે સેલની અંદર તમારો એક્સપેન્સીસ વધારે હશે તે ડેટાને અલગથી તારવીને આપશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને આવી જ એક્સેલની કે કોમ્પ્યુટરની વિવિધ ટ્રિક્સ જોવા માટે થઈને અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા રહેજો.